નમસ્કાર મિત્રો, પર્દાફાશમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે ને હું છું ભૂપેન્દ્રસિંહ રાવલ. મિત્રો, આજે પર્દાફાશમાં 3 હાઇકુ લઈને આવ્યો છું. હાઇકુ જાપાનીઝ કવિતાનો પ્રકાર છે. 5-7-5 એવું એનું બંધારણ હોય છે. 5 અક્ષર, 7 અક્ષર, 5 અક્ષર. આમ તો હું કોઈ કાયદેસર કવિ છું નહીં, પણ ક્યારેક અછાંદસ લખતો હોઉં છું. ઘણા માણસો એવું વર્તન કરતા હોય છે. મને એવું લાગે કે આ લોકો મને કવિ બનાવ્યા વગર છોડશે નહીં. એટલે કવિતા તો મેં એક કાલે મૂકી હતી અને એ તમે બધાએ વાંચી છે, એટલે એને હું રિપીટ કરતો નથી. પણ હાઇકુ ક્યારેક હું લખતો હોઉં છું. તો આજે 3 હાઇકુ લઈને આવ્યો છું. આપે છે માફી માંગવાના બદલે નફ્ફટલાલ. એટલે આમાં માફી માંગવાના બદલે માફી આપે છે. ઊંધું કામ કરે છે. એ તો હવે તમે બધા જાણો છો કે પૂર્વાપર સંબંધની કહેવાની જરૂર નથી. તમે બધા જાણો જ છો કે આ હાઇકુ કઈ રીતે રહે છે. બીજું હાઇકુ આ ટાઈપનું છે. ગાજે છે બહુ લાજવાના બદલે નફ્ફટલાલ. એટલે આ તો ગાજે છે, લાજવાના બદલે કામ એવા કર્યા છે કે લાજવું જોઈએ, એના બદલે આ તો ગાજે છે. પછી ત્રીજું હાઇકુ છે. મગાવી માફી અથવા માફી મગાવી, જે રીતે લખવું હોય. ગભરું બાળા પાસે ધાક ધમકી. એટલે આ રીતે 3 હાઇકુ છે, વધારે નથી લખ્યા. હવે બધા જ જાણે છે કે એટલી ગાળો ભાજપનું આઈટી સેલ એટલી ગાળો બોલતું હોય છે, એટલી ગાળો દેતું હોય છે, તો સારો માણસ ગભરાઈને ભાગી જાય. 2010થી હું લખું છું અને 2014 પછી તો મારે લોકોને બ્લોક કરવા પડે. આમાં આપણા એક મિત્ર જે છે લેખક, એ કદી કોઈને બ્લોક નહોતા કરતા. એમનો નિયમ કે કદી કોઈને બ્લોક નહીં કરવાનો. એમને પણ બ્લોક કરવાનું શરૂ કરવું પડ્યું, કે આ લોકો આમનું શસ્ત્ર છે ભયાનક ગાળો દેવી અને સારા માણસને દબાઈ દો. હવે જ્યારે અને જો તમે એવું માનતા હો કે વડાપ્રધાનને કશી ખબર નથી ને, તો તમે મૂર્ખા છો, એવું કહીએ તો એ ચાલે, અથવા તમારી માન્યતા ખોટી છે. વડાપ્રધાનને બધી જ ખબર છે કે એમનું આઈટી સેલ બેફામ ગાળો દે છે. ભાજપના અને એમના વિરોધી વિચારવાળાને બેફામ ગાળો દે છે, એમને ખબર જ છે. ઇવન ઘણીવાર તો ભાષણોમાં લોકો બોલેલા જ હોય છે અસભ્ય, એમના નેતાઓ જ. અને એ બધાને એ ફોલો કરતા હોય છે. ટ્વિટર ઉપર, એક્સ ઉપર, હવે તો એક્સ થઈ ગયું ને, બધે એ ફોલો કરતા હોય છે. શ્યામ મીરાસિંગે આખો એક વિડીયો બનાવ્યો છે કે એમના જે નેતાઓ ને જે લોકો કેવી ગંદી ગાળો ને કેવું બોલ્યા છે અસભ્ય, અને બધાને એ ફોલો કરે છે. એટલે એમને ખબર નથી એવું તો છે જ નહીં. પછી બાર બાળા બાર ગર્લ, પછી ये कौन कांग्रेस की विधवा है, એટલે આવું બધું બોલતા હતા. પછી દીદીઓ દીદી, એ તો હવે કોમન થઈ ગયું છે. પણ 12 બાળા ને 12 ગર્લ ને કોંગ્રેસની વિધવા ને 50 કરોડની ગર્લફ્રેન્ડ, આવું બધું અસભ્ય બોલવાની શરૂઆત જ એમણે કરી. બાકી વાજપેયી ને અડવાણી ને એ લોકો તો કદી આવું બોલતા નહોતા. હવે જ્યારે એમને ગાળો પડી, એમનું ભાજપનું આઈટી સેલ બધાને મા સામેની જ ગાળો દે છે, પણ જ્યારે આવડી ગાળ એમને પડી મા સામે, ખોટું જ કહેવાય. કોઈની પણ અમે એટલા ગમે તેટલા વિરોધી હોઈએ, પણ એમના માતાને પૂજ્ય તરીકે જ વર્ણવ્યા હશે અને કદી અપશબ્દ નહીં બોલ્યા હશે. પણ એમનું આઈટી સેલ તો કોઈની પણ માતા હોય એ ગાળો જ દેતું હોય, એને એમને ખબર જ છે. પણ જ્યારે એમના ઉપર આવ્યું ત્યારે તો માતા તમારે એકલાને જ છે, બીજા કોઈને માતા નથી. આખી દુનિયામાં માતા ફક્ત સ્વર્ગસ્થ આદરણીય હીરાબા જ માતા છે, બાકી કોઈ માતા જ નથી. બધાની માતાઓ શું છે? પશુઓ છે કે તમે ગમે તેમ એમના હાંકો ગાળો દો. ફક્ત તમારા માતા જ દિવ્ય માતા છે. નો ડાઉટ આપણે તો એમની માતાને આદરણીય ગણીએ છીએ, એટલે તો એમના આદરણીય હીરાબા જ કહીએ છીએ આપણે. પણ એમને એમની જ માતા યાદ આવે. બીજા બધાની માતાઓને ગાળો પડે ત્યારે એ ચૂપ જ રહેતો. ક્યારે સલાહ આપી? એમના આઈટી સેલને રોક્યું?
કે ભાઈ ગાળો બોલવાનું બંધ કરો? ના, હજુ એ લોકો બેફામ ગાળો બોલતા હોય છે એમનું આઈટી સેલ. ઠીક છે, હવે આપણે બહુ લાંબો વિડીયો નથી કરવો, પણ આ 3 હાઇકુ તમને ગમે તો પ્રતિભાવ આપજો. આટલું કહીને મારી વાત પૂરી કરવા આવજો. બાય બાય.